વલ્લભાઈ गिरिराज श्याम सुंदर श्री अमने श्री गुसाई जी श्री गोकुल दाव दया श्री नवनीत प्रियाल अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाय वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ। આ 40 દિવસો 40 પળની જેમ વયા જાય, કારણ સખ્ય ભાવ છે। આપણે ગમે એવા ટેન્શનમાં હોઈએ, એક્ઝામ હોય, આઈએસ ની એક્ઝામ દેતા હોઈએ, અને સાંજે આપણી ફ્રેન્ડ આવે ને, સખી આવે ને, બેનપણી આવે ને, મમ્મી કે બેટા થોડી વારમાં જ પછી ભણવા બેસી જાજો, થતું તો તમારે એવું? આમ આમ કયો મને શું ખબર પડે? અત્યારે આ બધા હોળીના દિવસોને આનંદ કરવાનો, એ અડધો કલાક આપણને મજા ના આવે, કલાક થાય ને એટલે આપણી માં કહે હવે બેટા કાલે મોટું પેપર, મારી બા ભણેલી નહોતી ને કાલે મોટું પેપર છે। હું એને હસું, તને ખબર પડે છે મોટું પેપર? એ કે બેટા બધાય મને એમ કે છે તું મેટ્રંગમાં છો। એને કઈ એવી ખબર નહોતી પડતી, તો એ 1.5 કલાક 1 સેકન્ડમાં વયો જતો હતો। એ જ વસ્તુ કાકી આવ્યા હોય, ફોઈ આવ્યા હોય, મામી આવ્યા, મારા વાલા આપણને વાતો કરી ગમશે? હા ના તો બોલો। તો લૌકિક સખી આવે છે, આટલું પરીક્ષાનું ટેન્શન છે, ઘરડા માણસોના શબ્દમાં જૂના મોટા પેપર છે, છતાં એ જાય ને પછી વાંચીએ ને તો એમ થાય હા સવારના વાંચીને એવી થાકી ગઈ હતી। રાજેશ્વરી આવી ને, મારી ફ્રેન્ડનું નામ રાજેશ્વરી હતી, કલાકમાં ફ્રેશ થઈ ગયા, થતું તો ભણતા હતા એને એવું। તો લૌકિકમાં આવું થાય તો આખું વર્ષ મારે ને તમારે વ્યથા, કથા કૃષ્ણની નહીં, વ્યથા એની કથા, સંસારની બધી કથા સાંભળું, આ બધું સહજ છે। હવે આ 40 દિવસો આવે ને એટલે ઠાકોરજી કે સાંભળ, તો 40 દિવસ સિવાય આખું વર્ષ તારા વરની વહુ છો, તારા ભાઈની બેન છો, તારા સાસુની વહુ છો, તારા નણંદિયરની ભાભી છો, પણ આ 40 દિવસ તું મારી સખી છો, બાકીના દિવસો હું તારો સ્વામી છું, તું મારો દાસ છો, હું તારો શેઠ છું, તું મારો નોકર છો। ભાઈ નોકરને ગમે એટલું સારું રાખે ને તોય શેઠ તો શેઠ જ રહે। શ્રીનાથજીને અમે એકવાર ગયા હતા ને સાવરિયા શેઠ, જોયું છે ને બધાએ? તો ત્યાં બધા સાવરિયા શેઠ કી જે બોલે એટલે આપણને ખબર પડી જાય આપણે નોકર જ છીએ। તો આ 40 દિવસ મારા વાલા, આપણને બહુ હોળીનો ભાવ નથી ખબર। રસિયા સૌથી પહેલા વસંત આવે, ધમાર આવે, ફાગ આવે, હોળી આવે, છેલ્લે રસિયા આવે। હવે 3-4 વર્ષથી રસિયા પહેલેથી ગવાય છે। અમે નાના હતા ને, હા, એટલે રીત એવું, એટલે અમારા ઘરે કે અમારા આજુબાજુ અમે ઠાકોરજી પાસે ભૂલમાં ગયા એટલે મારી બાકી બટા ધીરી ધીરી રસ ઈહા રસ ભેગો કર, પછી તારે ગાવું નહીં પડે દીકરા, ગવાઈ જશે, પછી તારે આને ગાળો દેવી નહીં પડે, દેવાઈ જશે, પછી તને રંગે રમાઈ જશે। તો આ 40 દિવસ
સખ્ય ભાવ. અને એનું પ્રમાણ શું? ઠાકોરજીના ચરણારવિંદમાં વસ્ત્ર ઢાંકી દેવાનું. કેટલા ઢાંકે છે? જેને ઘરે હોય એ ઢાંકે, ન હોય શું ઢાંકે? જેના ઘરે ઠાકોરજી ના હોય ને એને પરણા ન હોય તો પતિનો પ્રેમ શું કહેવાય ખબર હોય મારા વાલા? પણ આપણી મજબૂરી જુઓ, બ્રહ્મ સંબંધ લઈને પરણી ગયા છીએ. વાતો ના કરશો. અલૌકિક લગ્ન થઈ ગયા છે અને વર્ષમાં એકવાર આ હોલમાં જુઓ કેટલો આનંદ. સાક્ષાત વલ્લભ. આપણે સપ્તપદી વાંચીએ છીએ, 7 ફેરા પ્રભુ સાથે. પણ જેને ઘરે નથી બિરાજતા એ પાછા કુંવારા ને કુંવારા. નાના હતા ને એટલે ટોંડમાં કહે, બેન તમારો દીકરો લગ્ન કુંવારો છે. પણ એકવાર સાસરે જાય ને પછી ચિંતા નહીં. તો આ બધો રસ, બધો આનંદ, આ હોળીની ધમાર, આ વસંતની વિહાર લીલા, આ ફાગના ફગવા અને આ રસની રેલમ છેલ, આ 40 દિવસ એક પળ પણ આપણે આડા વિના ન રહીએ. જો અત્યારે ઓલા રસિયા ગાય ને કોઈ, એને તમે ફોન કરો ને કે અમારે રસિયા રખાવા છે, 6 મહિના પહેલા બુક થઈ ગયું છે. થાય છે કે નહીં એવું શકુંતલાબેન? એમને પૂછો, કાલે એમના ઘરે હતા, ફાર્મ હાઉસ સરસ જોયું, અમે વિડીયો જોયો. મારો કહેવાનો આશય, પણ કાંઈ વાંધો નહીં, આપણા ઠાકોરજીને આપણે ગાતા હોય ને તો સૌથી વધુ રાજી રહે. એવા 40 દિવસ એની વાતો પછી કરું. પેલા આજે કઈ એકાદશી? હવે વિજયા એકાદશી નો ભાવ. અમે વ્રજમાં ગયા હતા ને, આ હતી નીતા, કેમ હવે તો તોય માં બની ગઈ ને યશોદા મૈયા. એની પાછળ બહુ પડી હતી. એ અમારી ભેગી આવે પછી અમારા ઠાકોરજી હોય એટલે એ ભોળા ભાવે પૂછે. જે ભોળું હોય ને એ ઓપન બોલી દે, મારા ઠાકોરજી લઈ આવ, મેં તારે રમકડા છે, તારે ક્યાં ઠાકોરજી છે? પૂછ નથી કરેવાય શું છે મંજુલાબેન? તો એનું મોઢું જોવા જેવું હોય. 2 વાર રમકડા કીધું ને, આ શ્રીનાથજીના પાટોત્સવે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એના ઘરે પધાર્યા ને. હવે તને પેલા સેવા કરતી હતી, હવે કરે છે, ફેર લાગે છે. હું તો કઈ નથી કહેતી ને તાર જાતે, કારણ કે તારો ફોન આવ્યો ને ત્યારે આ મને કહેતા હતા, મારે હમણાં અમેરિકા વાળા મહેમાન એટલા બધા જ ને તૃપ્તિ ટાઈમમાં, એટલે તારો ફોન આવ્યો. પણ તમે વાત કરી લ્યો નીતા સાથે અને તે કીધું ને પોસ્ટ કરાવ્યા તો તૃપ્તિ ને સગો નારાધ્યન. બા હવે તમે નીતા આંટીને રમકડા ન કહેતા. મારે કહેવાનો આશય, જ્યાં સુધી પુષ્ટ નથી કરાવતા ને ત્યાં સુધી આવિર્ભાવ પુષ્ટિ પુરુષોત્તમનો મારા વાલા નથી આવતો. આ 1 વર્ષથી તો વલ્લભે શું લીલા કરી છે મને ખબર નથી. વધુ યુવાનીઓ આવે છે. આને ખબર છે, આ છોકરીને વ્રજમાં કેટલા યુવાનીઓ હતા, યુવાન નેતા દીકરીઓને ઘરે એટલા આવે. અને પાછળ શું કરવા આવે ખબર છે? ઈલાંટે ઠાકોરજી પુષ્ટ કરાવે છે, કરાવે છે. પીજીમાં છોકરો રહે છે, નિર્માનો, ફાર્મસીનું છેલ્લું વર્ષ, એને પુષ્ટ કરાવ્યા. MBBS ના બીજા વર્ષમાં દીકરી છે, એને પુષ્ટ કરાવ્યા. મેં કીધું તું ટાઈમમાં થાઈશ તો તું હોસ્ટેલમાં રહેશ તો શું કરીશ? મને કે આંટી ઠાકોરજી બહુ કૃપાળું છે. આમ એટલી ભોળી હતી ને. મેં તું કેમ?
એ કે અમે બે બેલડાની છીએ, ટ્વિન્સ છીએ, ટ્વિન્સ. તો હું ટાઈમમાં હોઉં તો એ કરશે અને એ હશે તો હું કરીશ. મેં તો બે ભેગા થશો તો પરીક્ષા કરવા. મને કે ઠાકોરજી આપણી યાર એવું ન કરે ની લાડ. જો આ એની દ્રઢતા, આ એનો ભાવ. હવે જેને ત્યાં ગયા અને જે પૂછ્યું ક્યાં રહ્યો છો? હોસ્ટેલમાં. વલ્લભ કુળે કેવું કૃપાળુ એનો દાખલો. તમે જારીજી છે ને જળની ન ભરતા, મિશ્રીની ભરજો. એટલે તમે પછી દીકરીઓએ કહ્યું છે અમે બે બહેનો છે ને એક રૂમમાં રહીએ છીએ, રૂમ 3ની જ. પણ અમે વિનંતી કરી કે તમે થોડા પૈસા લઈ લેજો પણ અમને બેને જ. પણ એમાં ત્રીજો પલંગ આડો આવતો હતો ને એટલે અમારા જે ડીન હતા એને કીધું આમે ત્રીજો પલંગ કાઢવાનો જ છે, તમે બે નિરાતે રહ્યો. આ વ્યવસ્થા કોને કરી મારા વાલા? આવા યુવાનિયા ભણતા હોસ્ટેલમાં ને પીજીમાં ઠાકોરજી પધરાવતા હોય અને આયા ઘણા એવા છે માં નો કહેવાય. બે જ એ લોકોનો ભાવ નથી એવું નથી, પણ ડર લાગે છે અપરાધ પડશે તો, નહીં થાય તો. મારા વાલા વિશ્વાસ રાખો. હવે આપણા બધાની ઉંમર એવી છે, લીલામાં જાશું ને ત્યારે હાથ પકડીને આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને લીલામાં લઈ જશે. તો આજે વિજયા એકાદશી એનું અનુસંધાન દરેક ધર્મમાં. ગુરુ શું કે? કામ ક્રોધ છોડો, મોહ છોડો, અહંતા મમતા છોડો. તમે સંસારમાં રહેશો ને મારા વાલા, આ બધું ન છૂટે. અહીંયા બેઠા છીએ તો આમાં હસીને કરીએ, હું કરું. પણ હમણાં છોકરી ઊભી થઈને મારો ચેન ખેંચીને લઈ જાય, મારા વાલા સાચું કે જો હું ક્રોધ કર્યા વિના રહીશ, પાછળ દોડ્યા વિનાની રહીશ. તો આપણા વલ્લભે કહ્યું કામ ક્રોધ લોભ મોહ અહંતા મમતા તું સંસારમાં રહીશ. સંભળાય છે બધાને? ત્યાં સુધી તારાથી છૂટશે. એ મારા વાલા 90 વર્ષની માડી હોય ને એ દર્શન કરતા હોય અને સેજ આપણા આમ થાય, એ આંખ નથી દેખતી નથી. સંસારમાં રહીએ ને ત્યાં સુધી આ બધું છૂટે નહીં. વલ્લભને ખબર હતી એટલે એમણે એક જ વાક્યમાં કીધું, પ્રભુ મારા જીવ આ બધું ક્યારેય છોડી શકશે નહીં, પણ સેવામાં વાળી શકશે. જો આપણે બધું વાળવાનું છે, ટાળવાનું નથી. ટાળવાનું અઘરું છે. ક્રોધ આવ્યો, લૌકિક ક્રોધમાં જ્યારે આવીએ ને ત્યારે ઠાકોરજીમાં વિચાર કરવાનો જાત ઉપર કે આ વૈષ્ણવ અમેરિકામાં રહીને આટલું કરે છે અને હું અહીંયા નથી કરી શકતી. ફટરે ભૂંડી. તો ક્રોધ કોના ઉપર કર્યો? પણ કોના માટે કર્યો? ઠાકોરજી માટે. ઠાકોરજીનું નથી થઈ શકતું એટલે. હવે મોહ, દીકરામાં મોહ હોય ને, દીકરીમાં હોય ને, ઘરમાં હોય, બધે હોય. તો વલ્લભ કે છે કાંઈ વાંધો નહીં, જીવ છો તું, સંસારમાં રહેશ, મોહ તો હશે પણ મોહનમાં મોહ જોડી દે. યમુનાજીનું એક પદ આવે છે, આખી દુનિયાને જે મોહવા વાળો મોહન છે એને કોણ મોહે છે? યમુનાજી. તો આપણું મન પણ મોહનમાં જોડી દો તો ભલે મોહ રાખો.
મને ગમતું નથી રે પવનમાં, મારું મનડું મનમોહનમાં, મને ગમતું નથી રે મારું મનડું મનમોહન. જો કેમ નથી ગમતું? હવે મનડું શેમાં જોડાઈ ગયું છે? મનમોહનમાં. જ્યાં સુધી પુષ્ટ નહોતા થયા ત્યાં સુધી મનડું શેમાં હતું? મારું, મારો દીકરો, મારું ઘર, મારી ફિક્સ, મારા પૈસા. હવે મનડું ક્યાં છે? મનમોહનમાં. જો આપણા ઘરે ઠાકોરજી પુષ્ટ થયેલા હોય ને પછી આપણે એનાથી ટેવાઈ જઈએ, એ આપણાથી ટેવાઈ જાય. લગ્નમાં જવાનું હોય અને સવારે પાછું આવવાનું હોય. રાતના સૌરાષ્ટ્રમાં પહેલા રાતના લગ્ન બહુ હતા, જાનમાં જાય. હા, અત્યારે તો બધે 4 કલાકમાં લગ્ન પતી જાય. આપણા વખતમાં તો સવારે બધાય વળાવે દીકરીને, એટલે પછી તો જો ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને, હું પહેલાની વાત કરું છું, અમે નાના હતા ને તો જાતા હતા તો 5:30 વાગે ને એટલે અમારા ઘરે લગભગ અમારા સગાવાલા બધા વૈષ્ણવ, એટલે બધા એકબીજાને કોણી મારીને કહે હાલો હવે હાલો. અને જેના ઘરે નહોતા બિરાજતા ને એ ધીમે કીશું કે વળાવી લેવા દો ને. છેલ્લે સુધી જોઈને જાય, અરે બેન તું પૈણી નથી, તે લગ્ન નથી કર્યા, આટલા બધી જગ્યાએ તો જાસ. પણ જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એને 5, 5:30 થાય તો હથપથ થવા માંડે. દૂધ લેતું જવાનું. પેલા ગામડામાં છે ને ગાયો પોતે દોતા હતા, અને જેના ઘરે ગાયો ન હોય ને એ ગાયો દોવાતી હોય ને મારવાલા ત્યાં પહોંચી જાય. એટલે ઓલા તરત કે આ પૂછો ગયા વાળું જ છે, પેલા તમે લઈ લ્યો પછી બીજા ઘરાકનું ભરીશ. અમે આ બધું નજરે જોયું. તમે બધા જોયું છે આવું બધું? તો જો ઠાકોરજી ઘરે બિરાજે છે તો તમારો કામ એટલે સેક્સ નહીં, કામ એટલે ઈચ્છા, કામ એટલે દ્રઢતા. તો આપણને યાદ કોણ આવ્યા લગ્નમાં? તો આ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણને એવો ભાવ વધવા માંડે કે જેના ઘરે નથી બિરાજતા એ શું કે વળાવી લેવા દે ને. અને આપણે શું કહીએ? એ તો હવે દીકરીને વળાવશે. અમારે એક માસીબા છે ને એ એમ કે હવે મારાથી ને એની વિદાય નહીં જોવાય એટલે તમે બધા રહ્યો. મારી બાનો હાથ પકડીને લઈ જાય. એ કે હાલ સમજુ ગાય ભાંભરતી હશે, પણ અમે નાના ને એટલે અમને બહુ ગમે, એટલે અમે બોલ કરીએ બધામાં. તું અમને ઉતાવળ જ કરાવે. પણ એ જમાનામાં મા બાપ પાસે આપણું ચાલતું નહીં, આપણને તગતગાવે એટલે આપણે જવું જ પડે. મારો કહેવાનો આશય એ, તમે લગ્નમાં જાઓ કે બહાર જાઓ, તમે ખરીદી કરવા જાઓ કે લૌકિક સગન નિભાવવા જાઓ, પણ તમારામાં અનુસંધાન શેનો રહે છે મારવાલા? હોય ઘણા મારા જેવા હો ભાઈ, એવું નથી. કોકના ઘરે પધરા એવા હોય એટલે એને કાંઈ એવું અનુસંધાન ન હોય. એક બેન મારા ઘરે આવ્યા હતા, 1.5 વર્ષ થયું હશે. મને કે બેન આ બેનનો નંબર છે તમારી પાસે, બિચારા એડ્રેસ લઈને ઓલું નામ લઈને આવ્યા હતા. મેં કીધું એવું નામ ઉપરથી મને કેવી રીતના નંબર ખબર પડે? એટલે આ અમારા નરસિંહ મહેતા. મને કે જો ને મારા મોબાઈલમાં હોય તો જોઈ દઉં. કારણ કે એ બેને ફોન કર્યો હતો ને તો અનુસંધાન આમને કીધું હતું કે એક બેનના દીકરાના લગ્ન હતા, દીકરાના. એટલે 4 દી મારા ઘરે પધરાવી ગયા હતા. એક તો લગ્નમાં આપણા ઘરે આટલો આનંદ, એ આપણા ઘરે આટલો આનંદ લાવ્યો છે. એ રાહ જોતો હોય હવે અહીંયા ગીત ગવાશે, અહીંયા બેન્ડ વાજા વાગશે, બધા નવા વસ્ત્ર પહેરશે, નવી સામગ્રી. અરે વાહ, મારા ઘરમાં તો આનંદ. અને આપણે શું? જેવી લખાણી કંકોત્રી ઠાકોરજી 12. અરે
હવે 2.5 મહિનાથી ઠાકોરજીના ઘરે હતા, તો એ બેન ખરાબ નહોતા બોલતા, પણ એણે જે વાક્ય કીધું ને સાંભળવા જેવું છે. એ કે અમે સિટીઝન માટે એપ્લાય કર્યું હતું, હવે મારે બધું આવી ગયું કાગળિયા, એટલે હવે મારે ટિકિટ આવી ગઈ. તો ઈલાબેન મારા ઠાકોરજી તો બધી મેં તૈયારી કરી, પણ આમના ઠાકોરજીનું શું કરવું? બોલા હતા. મને કે આ તમે યુટ્યુબમાં એનાઉન્સ કરો ને બેન મારા વાલા, એવું એનાઉન્સ ન કરાય. દિલ સાફ હોય ને એ આવું બધું કહે, પણ આ વાણિયાભાઈ હોશિયાર હોય ને, એટલે આમણે આખું લિસ્ટ વૈષ્ણવનું કાઢ્યું. એમાં 3 ઈ નામના બેન, 3. એટલે મને કે આ 3 ફોન કર. મેં કીધું અલા હું કરું ને? મને કે બહુ તો તને 2-4 સુણાવશે, ચિંતા કરવા. પણ આમને પ્રોબ્લેમ છે, એના ઠાકોરજી એની મા વિના 2.5 મહિનાથી છે. તો પેલા બેનને ફોન કર્યો, તો મને કે હું તો ઠાકોરજીનું વસ્ત્ર સીવું છું. બીજાને કર્યો, એટલે કે બેન મારા ઘરે ઠાકોરજી છે જ નહીં, હું વૈષ્ણવ છું. ત્રીજાને કર્યો, એટલે મેં કીધું તમારે, મને કે મારા ઠાકોરજી તો એલા બેન 20 વર્ષથી પૂછ થયેલા છે, શું પૂછો છો મને? મેં કીધું આ તો બગડ્યા મારા ઉપર, આ મને ખરેખર તોચડાઈ થયો. મારા ઘરે 20 વર્ષથી છે. પછી મેં માર વાલા એક તો મને ખખડાવી, બોલા બેન કે ઈલા બેન ખોટું ન લગાડતા હું. મેં કીધું તમારે આમાં હું ચિંતા કરો છો? પછી મેં ઓલા બેનને કીધું ના રે ના, તમારા ઘરે 20 વર્ષથી છે, પણ 2.5 મહિનાથી તમારા ઘરે નથી ને, ઢીલા પડ્યા. મેં તો એ બેનને બિચારાને વિઝા મળી ગયા, સિટીઝન થઈ ગયા, અને પરમદીની ટિકિટ છે, એટલે તમે તમારા ઠાકોરજી પધરાઈ આવો. મને શું જવાબ દીધો ખબર? એમ કરો ને થોડાક દી તમારા ઘર રાખો. મેં કીધું મારા વાલા રમકડા નથી, આપણા ઠાકોરજી ન છૂટકે કોકને ત્યાં પધરાવીએ ને તો જેના હેવાયા હોય ને ત્યાં પધરાવાય. આપણા પાડોશ આજુબાજુ 4 જણા હોય, આપણે બહાર જઈને નાનું છોકરું ઘોડિયામાં હૂતું હોય ને, તો જેની યાર આપણે ઘર જેવું હોય ને એને કહીએ કે હિંચકો નાખજો ને, હું આવું હો જરાક. અને જાગી જાય ને રોવે તો તમારા ઘરમાં લઈ આવજો, કારણ કે હેવાયું એનું જ. તો મેં કીધું તમારું ઘર જોયું છે, તમને ઓળખો છે? મને કે હા હવે યુટ્યુબ વાળા. એ બગડા શું કામ ખબર છે? ઓલા 2.5 મહિનાથી છે મેં કીધું ને, એને ગમ્યું નહીં. પછી મેં એને કીધું મારા વાલા તમારે કાંઈ કામ છે? મને કે ના, મારા દીકરાએ કયો એરિયા કીધો ત્યાં બંગલો લીધો ને, તો દૂર બહુ પડે છે, એટલે એ બાજુ આવે ત્યારે પધરાવું ને. હત હો મંજુલાબેન, એ બાજુ આવું ત્યારે પધરાવું ને. ડ્રાઈવરને મેં કીધું જ છે કે આપણે એ બાજુ જવાનું થાય, એટલે ઠાકોરજી વધારાના છે આપણા. 2.5 મહિના આપણો લાલો આપણા વિના, આપણો દીકરો બાજુવાળાને ત્યાં 2.5 કલાક હોય ને, તો મારે જે કેવું છે તે આ જ કે જો પ્રભુમાં આસક્તિ ન હોય ને તો ના પુષ્ટ કરાવો. 2.5 મહિના પછી મેં બેનને કીધું આપણે આનો રસ્તો કાઢીએ. એટલે ઓલા બેનને મેં કીધું ફોન ચાલુ રાખજો. મેં તો હું તમારા ઘરે પધરાવી જાઉં? મને કે આ બાજુ આવતા હોય તો તમે લઈ આવજો. એની વહુ હતી ને, હોશિયાર હતી, ભણેલી હતી, એને ફોન લઈ લીધો. ઈલાંટી કાલે અમે પધરાઈ આવશું. મેં નથી એનું ઘર જોયું, નથી ઓળખતી. ઓલા બેન મારા ઘરે આવ્યા હતા એની હું નથી ઓળખતી. આ યુટ્યુબની ઓળખાણ, આમાં ઘણા એવા છે યુટ્યુબનું જોઈને આવ્યા છે, આમાં કોઈને હું નથી ઓળખતી. હવે જુઓ, ઘણા સત્સંગ સાંભળી અને બિચારા ભોળા ભાવે કે અમે પ્રસાદ લઈ આવ્યા છે. પુષ્ટિ માર્ગમાં પ્રસાદ ન કહેવાય, સામગ્રી કહેવાય. પ્રસાદ કયો એટલે આપણે વલ્લભને ન ધરાવાય.
પણ કાંઈ વાંધો નહીં, જો શીખવાનું ક્યારે ભૂલ કરીએ તો શીખાય. અમારા આરાધ્ય છે ને ભણવા બેસે ને એટલે આમ જેવું હજી થોડું પૂછી જુઓ. એટલે હું કહું તું વાંચ તો ખરો ભાઈ. એ કે પછી ભૂલ પડશે તો મેં તો ભૂલ પડશે તો હું તને સાચું કહીશ. તો આ બધી આપણે ભૂલ કરશો ને પુષ્ટિ માર્ગમાં, અમે નહીં કરી હોય એવું માનો? તમે તો બધા બહુ સારા છો, અમારી વાત અમારે ન કરાય, શરમ આવે. તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી મારા વાલા, વિજયા એકાદશી તો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંતા, મમતા બધા ધર્મો એમ કે છે કે આ છોડીને આવો. વલ્લભ કે છે જેવો છો એવો આવી જા. બધા ધર્મ એમ કે છે સારો ઈ મારો. વલ્લભ શું કે છે ખબર? મારો ઈ સારો. બીજા શું કે? સારો એ મારો. વલ્લભ કે ના, મારો હોય ને સારો જ હોય. વલ્લભને આપણા ઉપર વિશ્વાસ તો જુઓ મારા વાલા. મારે જે કહેવું ત્યાં જ કે આ બધા ઉપર આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આ બધું વાળી દો એટલે વિજય થઈ ગયો ને મનનો. એટલે આજની એકાદશીનું નામ. હવે એક નાની વાત, પ્રભુ તમારું જ્ઞાન નથી જોતા, પ્રભુ તમારી ચતુરાઈ નથી જોતા, પ્રભુ તમારી હોશિયારી નથી જોતા. એની પાસે આવું તો બધું બહુ છે, ભાવ જુએ છે. વાત બહુ લાંબી છે પણ મારે તમને ટૂંકમાં કહેવી છે. એક ગામમાં બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા. હવે એના ઘણા વખતે એના ઘરે દીકરો આવ્યો. એટલે પહેલાના જમાનામાં ઘણા વખતે આવે ને તો ભિખારી કરે, ખબર છે ને બધાને. એટલે મારે વિવરણ નથી કરવું. એટલે બધાના કપડાં હોય એને પહેરાવે ને ખવડાવે. હવે બ્રાહ્મણ ને બ્રાહ્મણી એકવાર આવતા હતા બહારથી અટાણું કરીને, ટ્રક આવ્યો ને બે લીલામ પહોંચી ગયા. હવે આ દીકરો 13-14 વર્ષનો, એને રોજ 2.5 શેર ખાવા જોઈએ. પેલા મણ, પછી શેર, કિલો ને ટન ને એવું બધું નહોતું. એટલે એની માં એને વાલમાં શું કે, તું અઢ્યો છો, 2.5 શેર ખાય ને. એટલે એનું નામ શું પાડ્યું? હવે 16 દિવસ થયા, બધાએ બ્રાહ્મણ હતા, બધું કર્યું 12મું આતે. પછી બધાએ કીધું કે અઢિયા હવે તું શું કરીશ? એ કે 2.5 શેર જે દેશે એના ઘરે કામ કરીશ. એટલે ગામમાં એક શેઠ હતા, એ પ્યોર પુષ્ટિ માર્ગી હતા. પણ રામ જયંતિ હોય ને તો એને રામમાં કીર્તન સાંભળવાની, રામની લીલા સાંભળવાનો આનંદ આવે. એ કે કોઈના ઘરે નહીં, અઢિયા તું મારા ઘરે આવી જાજે. એ કે પણ મને રોટલી કરતા નહીં આવડતી, મારી માં 2.5 શેરનું. એ કે ચિંતા કરમાં, આપણા ઘરે બધી વ્યવસ્થા છે. તો રોજ અઢિયા માટે 2.5 શેર લોટ બંધાય, શાક ને રોટલી ને છાશ ને. અઢિયો તો રાજી થઈ ગયો અને કામ કરવાનું. શેઠ કે જા પેઢી પર જઈ આવ, ખેતરે જઈ આવ, પાણી વાળવાનું છે, આ લણવાનું છે. સવારે 5 થી રાતના 12 સુધી જરાય ના ન પાડે. અને શેઠને એમ થયું દીકરા જેવો છે, જાઈશ ને ત્યારે અડધો ભાગ આને દઈ દઈશ. પેલાના માણસો આવા હતા. હવે શેઠને 2 ગાય હતી, 4 થઈ, 8 થઈ, 16 થઈ, 32 થઈ. હવે શેઠે કીધું અઢિયા તું ગાયો ચરાવવા જઈશ, ગોવાળ બનીશ. એટલે અઢિયો હતો કૃષ્ણ પ્રેમી, શેઠે કૃષ્ણ પ્રેમી. એ કે ઠાકોરજી ગોવાળ હતા તો મને ગોવાળ બનવા હું વાંધો. ભોળો હતો ને.
હવે ગાયો ચરાવવા જાય, 1 મિનિટ બંધ કર. હવે શેઠને ચિંતા, અઢિયા તું ખાઈશું, 2.5 સેર આંટો લઈ જા, મીઠું, યમુનાજી તો વહે છે, રોટી ને ગાયોનું દૂધ દોઈ લેજે તારા જેટલું. એ કે હારું, પણ સાંભળ, તને રામ વાલા હોય તો રામને બોલાવજે, એને ધરાવજે, અને કૃષ્ણ તો કેવું મને 2 વાલા છે. એટલે એ કે કેવી રીતે બોલાવવું, ભોળો હતો ને, એ કે માનસીમાં બોલાવવાના. પ્રભુ આ 2.5 સેરનો ભોગ તૈયાર છે, પધારો અરોગવા. હવે વનમાં ગયો, ગાયો ચરાવતા ચરાવતા ઓલો 2.5 સેર લોટ બાંધ્યો કે બાટી થઈ જાય એટલે ગાય દો. બાટી કરીને ગાય દોઈને પાતળ પાડી. શેઠના ઠાકોર રામ જમવા આવજો. શેઠના રામ, મારા નહીં. ભોળો હતો ને કે મને મારા રામ ક્યાં, મારા કૃષ્ણ ક્યાં. શેઠના રામચંદ્રજી અરોગવા આવજો. પ્રભુ નહોતો આ કોઈ ભક્તિ કરતો, નહોતો ભજન કરતો, નહોતો ભગવાનનું નામ લેતો, હાવ ભોળો હતો. રામચંદ્રજી આવ્યા, ઓલું 2.5 સેર હતું બધું, એ કે આ તો ખરા આપણા માટે જરાય ન રાખ્યું, આવું કાંઈ ખવાય. એ કે કાંઈ વાંધો નહીં, હાલો ને ભગવાન છે ને, ભલે એ કે આરોગી ગયા ભલે. બીજે દિવસે પાછો આવ્યો, 2.5 સેર લઈને આવ્યો, તૈયાર થઈ ગયું, પધારો પ્રભુ પધારો. તો રામજી સાથે સીતાજી. હવે બીજે દિવસે 2.5 સેર પોતાનું લાવ્યો હતો અને 2.5 સેર રામનું લાવ્યો હતો. 2 પાતર કરી હતી કે આ આરોગી લે એટલે આપણે. હવે 2 પ્રભુ આ કોણ છે? એ કે મારી ભેગું કોણ હોય ભલા? સમજી ગયો સમજી ગયો સમજી ગયો. માં બે બિરાજો બિરાજો માં. સીતાજી કે આટલી જગ્યાએ પ્રભુ અહીંયા જે આનંદ આવ્યો ને, આના ભાવ બા એવો બીજે ક્યાંય ન આવ્યો. એ કે 2 બેઠા, બોલો કે કાંઈ વાંધો નહીં, આપણે સાંજે શેઠ આપણને 2.5 સેરનું ખાવા દે જ છે, એક દી ભૂખા રહે કાંઈ મરી જવાના. આ ભગવાન કેવા 2 યુગલ સ્વરૂપે મારા વાલ. આરોગો આરોગો આરોગો. હવે ત્રીજે દિવસે 7.5 લઈ આવ્યો, 2.5 દુ 5, લક્ષ્મણજી ભેગા આવ્યા. એ કે આ કોણ? એ કે ભલા અમે એટલા વખાણ કર્યા ને તારા. એ નામ અડ્યો હતું પણ ઠાકોરજી એને બોલો કર્યા. તો લક્ષ્મણ કે મારે એ કે તમારા ભક્તના દર્શન કરવા. તો એ આવ્યા, બોલ કાંઈ વાંધો, ભલે આવ્યા ભલે આવ્યા ભલે આવ્યા. 7.5 શેરનું કર્યું, 3 પાતર, દૂધ દોયું, જળ લઈ આવ્યો યમુનાજીનું. બિરાજો બિરાજો બિરાજો. હવે ચોથે દિવસે 10 શેર લાવ્યો. એ કે આ તો આપણો મેળ પડી ગયો. હનુમાનજી આવ્યા. એ કે પ્રભુ આ કોણ? એ કે મારો સેવક છે. એણે કીધું આટલો બધો તમારો ભોલો ભોળો છે અને આવું સરસ હાથે બનાવે ચૂલા ઉપર, અને ગાયનું કઢેલું દૂધ. એ કે કઢેલું નહીં, પીળ હોતું. હા ભલા ભૂલી ગયો જો. બિરાજો બિરાજો બિરાજો. હવે મૂંઝાણો. એ કેવા કેટલાક ને લઈ આવશે કાલે. એ કે વાત બરાબર. 10 શેર લઈ આવ્યો. આવીને કીધું માં મારે એક વાત કરવી સીતાજીને. કે એ કે શું? એ કે માના હાથનો જે આરોગવાનો આનંદ આવે ને એ આ હાથનો ન આવે. માં જાનકી મૈયા આપ ચૂલા ઉપર રોટલા બનાવો અને ગાય દો, યમુનાજીને જળ ભરી આવો, અને આજ તો 12.5 શેર લાવ્યો છું, ધરાઈને મને પીરસો. રામજી કે આ તો બરોબર નીકળો. હવે શેઠને રોજ એવું થતું હતું કે હારો પહેલા દિવસે 2.5 શેર લઈ ગયો, બીજે દિવસે 5 શેર, 7.5 શેર, 10 શેર. પેલાના જમાનામાં શેર હતા ને, 12.5 શેર. એ કે જોવા જાઓ આ સાચું બોલે છે ખોટું બોલે છે.
ગરીબ હોય ને એના ઉપર બધા અવિશ્વાસ કરે, ગાડીવાળા ખોટા કરે ને એને કોઈ અવિશ્વાસ ન કરે, એ બધા ટેક્સમાં ચોરી કરે ને એને વાંધો નહીં, પણ મધ્યમ કુટુંબના નોકરી કરતા હોય ને એના પગારમાંથી જ કપાઈ જાય હો. શેઠ આવ્યા, દૂર વૃક્ષની આડમાં ઉભા રહ્યા અને જોયું સીતા મૈયા રોટલા બનાવે. લક્ષ્મણજી કે ભાભી જલ હું ભરી આવું છું, આપ બિરાજો. જલ ભરી આવ્યા લક્ષ્મણજી. હનુમાનજી કે ચૂલામાં ફૂંક હું મારીશ નહીં તો મારા સીતા મૈયાના આંખમાં ધુમાડો આવે. રામજી કે મારે શું કરવાનું, આ પાતળ પીરશો? અઢ્યો કે એ કે હા તું કે એ પ્રમાણે તું કેમ કરવાનું. શેઠ તો જોઈને દંગ થઈ ગયા. આ અઢિયાએ ક્યારેય ભગવાનનું નામ નથી લીધું. રામચંદ્ર ને કૃષ્ણચંદ્રનો તફાવત એ નથી ખબર. રામચંદ્ર ને કૃષ્ણચંદ્ર ભગવાન છે. આજે એની આડીથી મને દર્શન થયા. શેઠ કે ક્યાંક જાઓ અને આલોપ થઈ જાય તો આનો અધિકાર છે, મારો નથી. રેવાયું નહીં, બધાએ આરોગી લીધું ને એટલે શેઠ દંડવતી કરતા આવ્યા. આજે સત્સંગમાં આનંદ ક્યારે આવે? બધાય રસથી તન્મયતાથી સાંભળતા હોય. આજે આટલા બધા વૈષ્ણવ છે, માઇક નથી, બરાબર? પિન ડ્રોપ સાયલન્ટ છે. એક ટાંકણી પડે તો અવાજ નથી આવતો. એક જણને મેં જોખું ખાતા નથી જોયા. એનું કારણ આ સત્સંગનો પ્રભાવ છે, આ મારા વલ્લભના સાનિધ્યનો પ્રભાવ છે. તો શેઠે રાજી થઈ ગયા. ત્યારે ભોલાને રામચંદ્રજીએ કહ્યું, ભોલા તે ઠાકોર કૃષ્ણચંદ્ર નો બોલાવ્યો, મન કેમ બોલાવ્યો? હવે જવાબ સાંભળજો. બોલો કે ખોટું ન લાગે તો કહું. રામચંદ્રજી તો એવા મંદ મંદ મુસ્કાય. આવો ભોળો માણસ ભગવાનને એમ કે છે, ખોટું ન લાગે તો કહું. હા કે ભોલા, પ્રભુ આપ મર્યાદા પુરુષોત્તમ છો, આપ ક્યાંય 1200 રૂપિયા જાઓ છો? રામચંદ્રજી કે ના, આપ ધનુષ બાણ લઈ અને ત્યાં હોય જ્યાં હોય ત્યાં આવા કિશોર સ્વરૂપે જાઓ. અમારા લાલા છે ને કૃષ્ણચંદ્ર, એ નાટા નાટા છે, છોટા છોટા છે. પ્રભુ એ પગમાં છે ને ચરણમાં નથી જોડા પહેરતા. અહીંયા આવે રસ્તામાં કાંટા હોય, કાંકરા હોય, ઝાખરા હોય અને નાના નાના છે. દોડતા દોડતા હું બોલાવું ને આવે. પ્રભુ એને શ્રમ કેટલો પડે. એટલે મને એમ થયું કે આપ તો મોટા છો, મર્યાદા પુરુષોત્તમ છો, ચરણમાં મોજડી ધારણ કરી છે, સીતા મૈયા સાથમાં છે, એનામાં ને આપમાં ક્યાં ભેદ છે? એટલે મેં આપને બોલાવ્યા. રામ એને ભેટી પડ્યા. ભોલા, તારા જેવી ભક્તિ હોય ને ત્યાં રામે દોડતા આવે અને કૃષ્ણએ દોડતા આવે. આ કપોળ કલ્પિત વાર્તા નથી હો મારા વાલા. હવે કેટલા 5 વાગ્યા છે, હજી 10 મિનિટ એક નાનો પ્રસંગ સાંભળવો છે. જોરથી કયો મને ખબર પડે. આ અમેરિકા રહે છો પણ મારા પ્રેમી છે. પત્ની એના પતિના જ, પ્રેમી મારા છે. એક નાની વાત, 100-150 વર્ષ પહેલાની સાચી બનેલી.
પંઢરપુરમાં કયા ભગવાન બિરાજે છે? સેના ઉપર ઊભા છે? ઈંટ ઉપર. આજની તારીખમાં એ દર્શન થાય છે. કેટલા ગયા છે? મંજુલાબેન ને કહો બાકીના લઈ જાય. ના, ખરેખર મારે એમના વખાણ કરીને કઈ લેવું નથી, પણ 1.5-2 મહિના થાય ને એટલે ધીમેથી મને ફોનમાં કયો, ચલ ને ઈલા બધાને ક્યાંક લઈ જઈએ. હું રાજી એટલે થાવ કે બધાને જે આનંદ કરાવે ને એવો ભાવ આવે છે એમને. નહીં તો ધારે તો આજે મને એમ કે હાલ આપણે જવું છે, તો મારો ઘરવાળો ગાડી ચલાવે છે અને ઠાકોરજીની કૃપાથી 2-3 ગાડીઓ છે, અમે જઈ શકીએ ને. જો 2-3 ગાડીઓ હોય, મહિનો થાય ને મને ચા ઉપડે એટલે ધીમે અહીંયા નો કેવો પાછા ફોન કરે, એલા હાલ ને ક્યાંક લઈ જાય. હવે હું તો આ ટ્રસ્ટી નથી, પણ પ્રેમમાં હું પેલો નંબર છું. બધાય મને પ્રેમ કરે છે. તો અત્યારે એવું વિચારીએ છીએ કે દ્વારકા 2-3 દિવસ માટે આજુબાજુની બધી બેઠકો, ગાગા ગુગળ, બરોડિયા, પિંડારક, મૂળ ગોમતા, ગોપી તળાવ, બેટ દ્વારકા અને દ્વારકાધીશનું મંદિર. વલ્લભ કૃપા કરશે 10 જણાને પ્રસાદ લેવડાવવાનો છે. એમાં આ મારું લોહી પી જાય છે આખો દિવસ. આ વખતે તું મારું અરે મેં તમારું જ કરવાનું છે મારે. તો 3 દિવસ કા દ્વારકા રહેવાનું, કા બરડિયા અને કા ગાગા ગુગળ, અને સવારથી સાંજ બધી બેઠક. એમાં જમવાનું, ચા પાણી, નાસ્તો. અહીંથી બસમાં પણ એક જ બસ, બરાબર છે ને? કારણ કે ત્રેવડ હોય જોઈએ ને બધાની વ્યવસ્થા કરવાની. એવા આજ પ્રસાદના સંકલ્પ વાળા છે. કેટલા ભાગે આવે એ પછી આપણે બધા ભાગે પડતા વેચી લેશું. કેટલાની ઈચ્છા છે આવવાની? બધાની આ તો બસ કરતા વધારે. બસ મારે કહેવાનો એ તો હવે જાહેર થશે. પણ જુઓ, હોળીના દિવસોમાં એકવાર આપણને વલ્લભ પાસે જવાનું મન થાય ને થાય. અમે તો વ્રજમાં જઈ આવ્યા, યમુનાજીના કિનારે હોળી રહીમાં, ગિરિરાજ બાવાના સાનિધ્યમાં હોળી રહીમાં, વલ્લભના બેઠકજીમાં હોળી રહીમાં અને વૈષ્ણવ સાથે રહીમાં. તો સૌરાષ્ટ્રના બેઠક કોઈ વ્રજ જેવા જ છે મારવાલા. તો પાછા આપણે બધાય અઠવાડિયા 10 દીમાં તારીખ નક્કી થાય એ પ્રમાણે એક બસમાં લઈ જવાના, એટલે વહેલા તે પેલાના ધોરણે. બોલો વલ્લભા. આપણે વાત કરતા હતા પંઢરપુરના વિઠ્ઠલનાથજીની. એ ગામમાં નામ ભૂલી ગઈ, જો હમણાં સુધી યાદ હતું, વિરોચન શેઠ અને એના વહુ રહેતા હતા. છોકરા છે યા હતા નહીં, એટલે પોતાનું ઘર વિશાળ હતું. આવતા જાતા વૈષ્ણવો, પંડિતો, પુરોહિતો એ બધાનું સમાધાન કરે. બધાને સ્નાન કરવું હોય, પ્રસાદ લેવો હોય, આરામ કરવો હોય, બહાર લખી દીધું હતું ઠાકોરજીનું ઘર. શું લખ્યું હતું? આપણે બહાર આપણી તકતી હોય, ઈલાબેન દેસાઈ, રેખવ દેસાઈ. પાછા કહીએ શું? અમે સર્વસ્વ સમર્પણ કર્યું. અમારા મકાનનું નામ ગોપાલ રાવટી છે. તે એક ઓલા માગવા વાળા આવ્યા ને, કેસરી કપડા વેળા, એટલે એને આ કંઈક દેવા ગયા. એ કે આવા નામ હું રાખ્યા છે. એટલે હમણાં મને બોલાવી કે આને કે બધું મારા જા, તમારા બસની વાત નથી, તમને ન સમજાય. એને મારા ગળામાં કંઠી જોઈ. દીકરા વૈષ્ણવ છો? મેં કીધું છીએ ખરા, પણ હજી એવી વૈષ્ણવતા પાડી શકતા નથી. મને કે હું 6 મહિના વૃંદાવન રહીને આવ્યો.
મને ગોપાલ રાવટીનો અર્થ ખબર છે, તને ખબર છે? મારો દીકરો બહાર આવી ગયો, વહુ બહાર આવી ગયા, આરાધ્ય સગુન. મેં કીધું તમે કહો. ઈ કે ના તું કે પેલા તારા મકાનનું નામ તે રાખ્યું. તો મેં કીધું મારું એવું માનવું છે, ગોપાલ એટલે ઠાકોરજી, ગો એટલે ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયોનું જે પાલન કરે છે. ગો એટલે પૃથ્વી, ગો એટલે સ્વર્ગ, ગો એટલે ગાયો, ગો એટલે ગોપનીય. હવાર સુધી હાલે એટલા અર્થ છે. તો એવા ગોપાલ વરસાદ આવે કે તડકો આવે અને ગોપીઓ છાક લઈ આવી હોય તો એ નિકુંજ બનાવે. કયા ઘાસની? જે ઘાસ સૂકોય ન હોય અને લીલુંય ન હોય, વચ્ચેનું હોય, એની જે ઝૂંપડી બનાવે અને એની અંદર ગોપીઓ સાથે ઠાકોરજી નિકુંજ લીલા કરે, એને ગોપાલ રાવટી કહેવાય. મને કે હવે બધું બરાબર, હવે તારા ઘરે પ્રસાદ લેવો છે. પછી કંઠી બતાવી. એ કે હું ગમે ત્યાં એટલે નથી લેતો, મારે દાવ બયાનું બાવાનું બ્રહ્મ સંબંધ છે. તો મેં તું માગો છો શું કામ? આપણા સ્વભાવ પાછો વિચિત્ર. એ કે બીટે તું પૂછ, મેં માગ્યું નથી, મેં જય શ્રી કૃષ્ણ કર્યું. અને ગોપાલ રાવટી જોયું ને એટલે હું ઊભો રહ્યો. હું નથી લેતો અન્ય માર્ગીનું. આ નામ જોયું એટલે હું સમજી ગયો કે વૈષ્ણવ છું. અને આપણે ઓલો ડ્રેસ પહેર્યો એટલે કંઠી તો દેખાય. મેં કીધું હજી સવારનું છે બધું મંગળ ભોગનું, બાકી હજી અમારે રસોઈ મોડી થાય, અમારે પ્રસાદ જ 2 વાગ્યા પછી. આ મંજુલાબેનને હું એ જ કહું, મારાથી 2:30-3 વાગે ન પહોંચાય. મને કે જે હોય આવશે. હવે તેથી ઠાકોરજી એવી કૃપા કરી હતી કે ગરમ ગરમ મેથીના થેપલા દહીં ધર્યું હતું, બધું દીધું પ્રેમથી. આરોગ્ય એને મેં દક્ષિણા દીધી જ ન લીધી. જો કેવા જીવ. મેં તું કેમ? બેટ્યા હું બ્રાહ્મણ નથી, હું વૈષ્ણવ છું. ન લીધે. તમે તો આ બધું તમારું ચલાવે કોણ? મને કે તારું ચલાવે છે, અમારું ચલાવે. કેવું બોલ્યા હતા ને? આ શબ્દ તારું ચલાવે અમારું. કેટલી દ્રઢતા વાત કરતા હતા, ભૂલી જવાય પાછું. વિરોચન શેઠડી, ઠાકોરજીનું ઘર. હવે એ લોકો એટલી બધી રસોઈ બનાવવાની, જે આવે એને ગરમ ગરમ રોટલી ને શાક ને દહીં ને રોટલા ને પછી હાંજ હોય તો ખીચડી ને કઢી ને. હવે એમ કરતા બેની ઉંમર થઈ એટલે એકવાર વિરોચનના વહુજીએ કહ્યું, એ કે હવે કોક આપણને મદદમાં આવે એવું રાખી લેવું છે. એ કે તારી વાત તો સાચી છો, પૈસો એટલો છે હજી ખૂટો નથી, ઠાકોરજી હે પૂરે છે, પણ હવે આપણાથી થતું નથી. આ પાત્ર ઘસવાના ને આ ચૂલામાં બધું આપણે બે રાંધશું, રસોઈ આપણે કોઈ નથી કરવા દેવી, પણ આ પાત્રની સેવા ને બહારથી જલ ભરી આવવાનું, બહાર બોર્ડ મારી દીધું સેવકની જરૂર છે. હાંજ પડી, 10-12 વર્ષનો એક છોકરો આવ્યો, વાંકડિયા વાળ. સમજા? આ સાચી બની ગયેલી હકીકત છે. વાંકડિયા વાળ, સાવરો, ચરણમાં કાંઈ નહીં. આવીને કે બાબા. એ કે તે મને બાબા કીધું? હા બાબા, મૈયા મેં કામ કરું ગો. માં હોય ને એના અંતરમાં એક વાલ હોય. એ કે તું આટલો નાનો હું કામ કરીશ? એ કે માં તમારે ને બાબાએ કાંઈ નહીં કરવાનું, બધું હું કરીશ. એ કે કામ જોઈને પૈસા આપજો. એ કે પૈસા ન આપીએ. એ કે મારે તમને એ જ કહેવું છે કે બધાની રસોઈ કરીશ, પાત્ર કરીશ, બધાને જમાડીશ, પણ છેલ્લે મારી માં મારા માટે રાંધશે, શેઠાણી. એટલે વિરોચન શેઠના વહુ કે 2 રોટલી ખાય. હવે આ છોકરું કેટલું ખાય? તરત ઠાકોરજીએ શરત કરી, હું ગમે એટલું ખાવ, કોઈ દી નહીં બોલવાનું,
કે આ છોકરો આટલું બધું ખાય છે. જે દિવસે એ બોલશો એ દિવસે તમારું કામ મૂકીને વયો જાય. શેઠાણી કે કાંઈ વાંધો નહીં, ખાઈ ખાઈને 4 રોટલી ખાય, 10 ખાશે, ખાઈ ખાઈને ખાશે કેટલું. હવે એને તો હાંજ સુધી ચાલુ કર્યું. આ લોકો જોવે એટલામાં તો રોટલા થઈ જાય, શાક થઈ જાય, પીરસાઈ જાય, પાત્ર થઈ જાય. પ્રભુ હતા ને, વિઠ્ઠલનાથજી બન્યા હતા સેવક. હવે તો ગામે ગામથી બધાય આવે. ઈ કે તારું નામ પૂછતા તો ભૂલી ગયા. ઈ કે મારું નામ અંતર્યામી. શું નામ? ઈ કે નામ સારું પાડ્યું. કોને પાડ્યું? ઈ કે છોકરાને ખબર હોય કોને પાડ્યું, જેડે પાડ્યું. પણ માં તમને ગમ્યું મારું નામ? ઈ કે પણ બહુ મને ગમ્યું. તો રોટલાથી કામ રાખો ને ટપાકાની શું જરૂર, કોને પાડ્યું? માં કે આ તો સારું બોલે છે, ચપટ ચપટ, પણ કામ સારું કરે છે. હવે એમ કરતા કરતા તો ગામમાં બધે વાહ થઈ ગઈ. અરે વિરોચન શેઠ તો ઓલા છોકરાને રાખ્યો છે ને, શું ખાવાનું સરસ હોય છે, એના પાત્ર ને એના રોટલા ને એનું ઘી ને એનું શાક ને એની છાશ ને. હવે જે પૈસા વાળા હોય ને એ આવીને ત્યાં, કારણ કે પ્રસાદમાં સ્પર્શ કોનો થયો તો? હવે તો શેઠ સાંજ સુધી એને બહાર ખાટલો નાખી દીધો હતો, શેઠ ને શેઠાણીને. સાંજ સુધી બેહવાનું અહીંયા, સાંજે મને રોટલા ખવડાવવાના, પણ કોઈને કહેવાનું નહીં કે તમે મને ખવડાવો છો. અને ગમે એટલું ખાવાનું હોય તો મારી વાત નહીં કરતા, નહીં તો 1 સેકન્ડ વયો જઈશ. એ કે હા કાંઈ વાંધો નહીં. હવે ચારે બાજુ અંતર્યામી અંતર્યામી અંતર્યામી. હવે એકવાર એવું બન્યું, જો ગમે એવા ભક્તિવાળા હોય ને તો ઓટલે તો થોડી વાર બેસે. જો સમજ્યા કે નહીં? સમજ્યા ને? જેવા ઓટલે બેઠા બધા ભેગા થયા. આહા, તમારો અંતર્યામી તો બાપરે બાપ ક્યાંથી લાવ્યા. ઈ કે એ તો વટે માર્ગું જેમ જાતો હતો ને. ઈ કે બધી વાત સાચી. વિરોચન શેઠ તો આવા થયા છે ઈલાબેન જેવા. તમે કેમ આવા થઈ ગયા છો? તેજ છે હો તમારા મોઢા ઉપર, પણ હાવ અડધા થઈ ગયા. કાંઈ તકલીફ છે? કાંઈ મૂંઝારો છે? એટલે વિરોચનના શેઠાણી આમ ચારે બાજુ જોઈ લીધું. એ કે કાંઈ ઉપાધિ નહીં. આ અંતર્યામી આવ્યા પછી ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, પણ આને મારે જમાડવો પડે છે. એ કે એ તો 2-4 રોટલીમાં આવું. આમ જોઈને કે એ ચાલુ કરું છું ને પછી બંધ જ નથી થતો. તમે માનો નહીં એટલું ખાય છે. આ જુઓ હાથ મારો, પછી ખાવાના હો નથી રહેતા, સીધી લાંબી થઈ જાઉં છું. એટલે આવી થઈ ગઈ છું. વિઠ્ઠલનાથજી અંતર્યામી પહોંચી ગયા પંઢરપુર. હવે હવાર પડી તો રોજ અંતર્યામી જ જાગી જાય 4:30 વાગે. ગાયો દોવાની ને ચૂલાનું ને ઓલું લાવે આપણે છાણા ને. કાંઈ વાંધો નહીં, હવે પૂરું થઈ જવા દો. અવાજ નહીં, 2 જ મિનિટ છે. હવે એન્ડ આવી રહ્યો છે. પિક્ચરમાં એન્ડ ન આવે ને ત્યાં સુધી મજા ન આવે. 6 વાગ્યા તો અંતર્યામી નો દેખાણો. હવે વિરોચન શેઠને તો આમ એનામાં એટલી આસક્તિ થઈ ગઈ હતી, આખો દી બાબા મૈયા બાબા મૈયા. એના અવાજ સંભળાય, પડઘા પડે. આજુબાજુ પૂછ્યું ને, ગામમાં પૂછ્યું ને, બજારમાં પૂછ્યું ને. સાંજ પડી, મોઢામાં પાણીનું ટીપું ન નાખ્યું. મારો અંતર્યામી કોઈએ જોયો? એ મારા અંતર્યામીને કોઈએ જોયો? તમને ખબર છે ને મારો અંતર્યામી મારા ઘરે? હા બાપા, અમે જોયો તો. ક્યાંય એને આવતા જતા જો? ના. પછી કે હવે વિઠ્ઠલનાથજીને વિનંતી કરું કે મારો અંતર્યામી ગોતી ગયો. એને શેઠાણી ત્યાં ગયા.
વિઠ્ઠલનાથજીએ જોયું કે આવી ગયા મારા બાબા. પગથિયા ચડતા હતા, આંખમાં અશ્રુની ધારા હતી. અંતર્યામીના વિરહમાં પગથિયા ચડાતા નહોતા. અંતર્યામી હાથ પકડીને અંદર લઈ આવ્યા. વિઠ્ઠલનાથજી એ પંઢરપુર વાળા, આજે તે આટલું સુખ આપ્યું હતું, અમને અંતર્યામી આપ્યો, અમારું જીવન સફળ થઈ ગયું હતું, અને આ તે કેમ આવું કર્યું? પછી શેઠે શેઠાણીને પૂછ્યું, તે કોઈને કાંઈ કીધું તું? બૈરાવનો જીવ હખડો રે. બિલાડીને પેટમાં વાત ટકે તો આપણા પેટમાં તમે જ બધાય કયો છો. ના ના, હું તો બોલી જ નથી. હું થોડું અંતર્યામીનું બોલું, પણ શેઠ શેઠાણીને ઓળખે એટલું કોઈ ન ઓળખે ને. આ મને ઓળખે એટલું તમે કોઈ ન ઓળખો. ધીમેકથી ને શેઠે કીધું, સાચું બોલ, કીધું તું? એ કે તો બધા વાતું કરતા હતા ને, તો મને એમ પૂછ્યું કે દુબળી હાવ કાં પડી ગઈ? તો મેં એમ કીધું, આને એટલું ખાવા જોઈએ છે. અંદરથી અંતર્યામી બોલ્યા, માં, મેં તારી યાર શરત કરી હતી ને કે જે દી તું મને કાંઈ કહીશ, બેયની આંખમાંથી ચોદ્ધાર આંસુ. ચરણ પકડી લીધા અને બેયને પોતાની પાસે બોલાવી લીધા અંતર્યામીએ. આ કોઈ કપોલ કલ્પિત વાર્તા નથી, હકીકત છે. આજની તારીખમાં જો તમારામાં શ્રદ્ધા હોય, દ્રઢ વિશ્વાસ હોય, તો અંતર્યામી આપણા ઘરે, આપણા માથે, આપણા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરે બિરાજે છે. એ આવી લીલા કરે છે ને કરે છે. પ્રગટ કરે રસ જાય. પ્રીત હિએ મેં રાખીએ, મોટી દાન લીલામાં આવે છે. ઠાકોરજી કે છે, ના આજે જ તમે મારે યારે આમ તેમ. સામનેજી ઠાકોરજીને સમજાવે છે, પ્રભુ પ્રીત હિએ મેં રાખીએ, પ્રગટ કરે રસ જાય. આવી અદ્ભુત લીલાઓ પુષ્ટિ માર્ગમાં તો જેના ઉપર વલ્લભ વિશેષ કૃપા કરે એ જ આવી શકે મારા વાલા. બધાનો અધિકાર નથી. સાયન્સમાં તો જેને એડમિશન મળે ને એ જ આવે. બાકી તમે આર્ટ્સમાં કે એમાં હો ને, પીરિયડ ન ભરો તોય હાલે, ઘરેથી પરીક્ષા દો તોય હાલે, પણ સાયન્સમાં તો તમારે મહેનત કરવી જ પડે. એમ મારા વાલા, આપણે બધા સાયન્સ વાળા છીએ, એટલે આપણા ઘરે તો પ્રભુ પધારે, પ્રભુ રે, પ્રભુને લાડ લડાવીએ. અને જુઓ પાછી આપણી પરાકાષ્ઠા, આપણે કહીએ એમ જ ઠાકોરજી કરે. કોના વશમાં? ઈ કે ત્યારે જગાવો જ, કે તમે નક્કી કરો ત્યારે જાગે. આપણે એને આરોગાવી એટલું આરોગે કે આજે એમ કે ના આજે તો દાળ બાટી બનાવ ને, હું રાજસ્થાનમાંથી. કોઈ દી કે તમને મન તો નથી કહેતા. હવે લગ્નમાં જવું હોય, આપણે આમ કેટલાય કાઉન્ટર હોય, ગણાય ને એટલા, ને ઠાકોરજીને ખીચડી દહીં ધરાવી, અમારે વેલા અમારા લગ્નમાં. એ કે હા જા. ગોપીઓ કે કા તારી માએ વેલો ઘોડી મૂક્યો ને, તો ઠાકોરજી કેટલું સરસ કે ખબર, ગોપી મારી માને કાંઈ ન કહેતી, આટલા વખતથી હું આટલું બધું ખાઉં છું ને, ગળ્યું ને બધું, એટલે મારી માને મેં કીધું તું કે તું આજ મને ખીચડી ખવડાવ. પ્રભુ આપણું ક્યારેય. તો આવા છે આપણા ઠાકોરજી. પ્રભુની લીલા તો અનંત, પ્રભુના ગુણ અનંત, આનો પાર ન આવે. આવતી 11 ઠાકોરજી જીવતા રાખશે તો આ બધાનું અનુસંધાન કરીશું. યમુનાજી, હા રસિયા હશે ને, રસ લેશું. હવે યમુનાજી 3 ડ્રાફ્ટિંગ તૈયાર થઈ ગયા છે. કાલે યુટ્યુબમાં મૂકીશ, એડ્રેસ છે અંદર. ખાલી તમારે 5 વાક્ય લખવાના છે. ગુજરાતીમાંય છે, હિન્દીમાંય છે, ઇંગ્લિશમાંય છે. 2 પોસ્ટકાર્ડ, એક યોગીજીને અને એક મોદીજીને મારા વાલા. બધાએ તારીખ આપી છે, એક દિવસે આખા ઇન્ડિયામાંથી ને
જેને પોસ્ટકાર્ડ લખવા હોય એ પોસ્ટકાર્ડ, અને ઈમેલ કરવો હોય. અમારા જેવા ડોબાને તો આવડે નહીં ઈમેલ, પણ જે ભણેલા ગણેલા હોય ને ઈમેલ કરવો હોય એનું એડ્રેસ એ પીડીએફ તૈયાર કરી છે. તો આમાં કેટલા કરશો મારા વાલા? વલ્લભ આમે ખોટું ન બોલતા. અડધા આમ હાથ કર્યો છે, આમ કરો તો મને ખબર પડે. તો બસ તમારા મિત્ર મંડળ, પરિવાર, સત્સંગ મંડળ, સગાવાલા, કુટુંબી બધાને કહેજો કે આ આપણી અલૌકિક યમુના મૈયા માટે કરવાનું છે. આપણી મા માટે કરીએ, કરવાના છે બધા યમુનાજી. આપણે તો બધા નિમિત્ત બનવાનું છે. ગોવર્ધન ઠાકોરજી ઉચકો તો ઓલાય ખાલી લાકડીને ટેકો દીધો તો એ શું કે, એ તો લાલા અમે ટેકો કર્યો હતો ને એટલે ઉચકાયો. ઠાકોરજી કે આવો તમે ન કર્યો હોત તો કરવાના જ બધું યમુનાજી. મારે ને તમારા 2 રૂપિયાના પોસ્ટકાર્ડ લખવાના જ. અને જો થઈ જાય તો આપણે શું કહીએ, અમે બધાએ લખ્યા હતા. બસ તો આટલી જ વિનંતી છે. બધાને કહેજો લખે. મારાથી ને બધે હું કેવી રીતે પહોંચાડું, નહીતર હું 1000 પોસ્ટકાર્ડ લઈ આવીને બધાને દઈ દઉં. પણ આટલું કરજો. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बोलो આગળ એ સંત कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बेलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा दंडवत व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા શ્રી વલ્લભ પ્રભુ જગત ઉજા श्री वल्लभ के चरण कमल की श्री वल्लभ के बलि 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 जाइए श्री वल्लभ गुण गाइए वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण या ते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर श्री वल्लभा આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભ સર્વે વૈષ્ણવને રાજા કરી સર્વે વૈષ્ણવને રાજા કરી બોલો વલ્લભ